માલવ તરીકે પ્રસિદ્ધ દેશમાં ઉજ્જૈની એક સુપ્રસિદ્ધ નગરી હતી. ક્ષિપ્રા નદીના કિનારે વસેલી આ નગરીને એક તીર્થઘાટ જેવું ગૌરવ વરેલું હતું. ત્યાં રાજવી ધર્મશીલનું રાજ્ય હતું. વણિક તરીકે ત્યાં દેવધરનું અને શ્રેષ્ઠી તરીકે ત્યાં સાગર શેઠનું નામ પ્રખ્યાત હતું. દેવધરનો વેપાર ખૂબ જ વિસ્તરેલો હતો, એથી એની નામના પણ ઠીક ઠીક ફેલાયેલી હતી. બધી વાતે સુખ હોવા છતાં એને ખોટ માત્ર શેર માટીની હતી. એની પૂર્તિ પણ એક દહાડો અણધારી રીતે જ થઈ આવી. અમરતિલક નગરની નજીકમાં આવેલા ત્યાગતિલક આશ્રમના કુલપતિ ધર્મશેખરનો એ ભક્ત હતો. એકવાર એમના દર્શનાર્થે એ ગયો અને ત્યાંથી રાજબીજ ધરાવતા નવજાત શિશુની કુલપતિ દ્વારા એને પ્રાપ્તિ થઈ. દેવધરનો આનંદ નિરવધિ બન્યો. એ બનતી ઝડપે ઉજ્જૈની આવ્યો. આગમનના દિવસે જ પોતાની પત્ની દેવસેનાએ પુત્રીને જન્મ આપ્યાના સમાચાર મળતા એનો આનંદ વધુ ઘેરો બન્યો. જ્યાં એકે સંતાન ન હતું ત્યાં પુત્ર પુત્રીની એકી સાથે પ્રાપ્તિ થતાં એણે માન્યું કે ભાગ્ય મારી પર 4 હાથે રીઝ્યું લાગે છે. પુત્ર પ્રાપ્તિનો ભેદ દેવધર અને દેવસેના જ જાણતા હતા. આથી આગળ વધીને આ ભેદની જાણકારી ત્યાગતિલક આશ્રમ પાસે હતી. એથી આખી ઉજ્જૈનીમાં તો એ જ વાત વધામણીના રૂપમાં ફેલાઈ કે દેવસેનાએ પુત્ર પુત્રીના યુગ્મને જન્મ આપ્યો છે. આ જોડિયા ભાઈ બહેન ધીમે ધીમે અમરદત્ત સુરસુંદરીના નામે પ્રખ્યાત બનતા ચાલ્યા. ઉજ્જૈનીમાં દેવધર જેવું જ પ્રખ્યાત બીજું એક નામ હતું સાગર શેઠનું. શ્રેષ્ઠી શ્રેષ્ઠ તરીકે તેઓ માલવ ઉપરાંત બીજા કેટલાય દેશોમાં મશહૂર હતા. એમની પત્ની મિત્રશ્રીનો પુત્ર મિત્રાનંદ પણ આખી નગરીમાં પ્રખ્યાત હતો. કહેવત છે કે જેઓની વચ્ચે શીલ, સ્વભાવ, સંપત્તિ આદિની સમાનતા હોય એઓની મૈત્રી અતૂટ બની જતી હોય છે. તેમજ આવા મિત્રો અરસપરસનો પડછાયો બનીને જીવતા હોય છે. દેવધરનો પાલક પુત્ર અમરદત્ત અને સાગર શેઠનો પુત્ર મિત્રાનંદ આ બંનેની વચ્ચે ઘણી બાબતોમાં સમાનતા હોવાથી મૈત્રી થતાં વાર ન લાગી. એ મૈત્રી રાત દિવસના સરવાળા વધે એમ વધારો પામતી ગઈ અને થોડા જ સમયમાં અમરદત્ત મિત્રાનંદ વચ્ચેની મૈત્રી જનજીભે ગવાઈ રહી. સાથે અભ્યાસ, સાથે રમતગમત અને સાથે જ મોજ મજા, આ બધી વિશેષતાઓથી અમરદત્ત મિત્રાનંદની મિત્ર જોડલી ધીમે ધીમે પૂરા માલવ દેશમાં મશહૂર બનવા પામી. કુમારકાળ પૂરો થયો, અભ્યાસની વય પૂરી થઈ. આ પછી ઘણા એમ માનતા કે હવે તો અમરદત્ત મિત્રાનંદ પોતે જ પોતપોતાના ધંધામાં મન પરોશે. પણ એમના ઘરમાં સંપત્તિની રેલછેલ હતી, એથી ધંધામાં જોડાવવું જ પડે એવું બંધન ન હતું. બંને એકના એક પુત્ર હોવાથી એમના માતા પિતામાં મોહઘેલછા પણ હતી. એથી જે ઉંમરે બીજા કુમારો વેપારની જવાબદારી વહન કરતા એ વય આવી જવા છતાં અમરદત્ત મિત્રાનંદ છૂટથી હરતા ફરતા અને મોજ મજા કરતા. છતાં એમના માતા પિતા તરફથી કોઈ પણ રોકટોક ન હતી. બાગ બગીચામાં હરવું ફરવું, ક્ષિપ્રા નદીના કિનારે રમત રમવી કે આસપાસના વન પ્રદેશમાં ભ્રમણ કરવું, બસ આ જ અમરદત્ત મિત્રાનંદનો પ્રિય રસ હતો. એકવાર નદી કિનારે આવેલા વડલાની નીચે કંદૂક ક્રીડા કરતા મિત્રાનંદનો કંદૂક વડલાની શાખા સાથે બંધાયેલા એક મૃતકના મોંમાં પેસી ગયો. એથી મિત્રાનંદ હસવા લાગ્યો. એ જ વખતે એ શબના મોંમાંથી એવી આગાહી થઈ હતી, મિત્રાનંદ શા માટે મારા ઉપર હસી રહ્યો છે? એક દિવસ એવો આવવાનો છે કે તું નિર્દોષ હોવા છતાંય મારી જેમ જ આ વડ વૃક્ષની શાખા સાથે બંધાઈશ. આ જ રીતે કંદુક તારા મોઢામાં પેસશે અને એના અંજામ રૂપે તું કમોતે મરીશ. શબના મોંમાંથી નીકળેલા આ શબ્દો સાંભળીને મિત્રાનંદના તો મોતિયા જ મરી ગયા. પોતાનું કમોત એની આંખ સામે ડોક્યા કરવા લાગ્યું. માનસિક રીતે એ એકદમ ઢીલો થઈ ગયો. સાથે સાથે અમરદત્ત પણ અંતે ગભરાઈ ગયો. છતાં બંને સાચા મિત્રો હતા.
એથી મિત્રાનંદના દુઃખમાં દુઃખી થવા અમરદત્ત તૈયાર થઈ ગયો અને એ બંનેએ નગર ત્યાગ કરીને પાટલીપુત્ર તરફ જવાનો મક્કમ નિર્ણય લઈ લીધો. આ નિર્ણયની જાણકારી માતા પિતાને આપવામાં જોખમ હતું. એથી એક રાતે કોઈને પણ જણાવ્યા વિના જ મિત્રાનંદ અને અમરદત્ત વનવગડાની વાટે નીકળ્યા. બંને પાસે પવનવેગી એક અશ્વ હતો અને ઠીક ઠીક સુવર્ણ મુદ્રાઓ હતી. એથી ભવિષ્યની કોઈ ચિંતા ન હતી. ક્યાં માલવ દેશ અને ક્યાં પાટલીપુત્રનો પ્રદેશ. એમાંય વળી ઉજ્જૈનીની આસપાસનો પ્રદેશ તો જેટલી બને એટલી ઝડપથી પસાર કરવો પડે એમ હતું, જેથી પોતાની શોધખોળ માટે જે પ્રયાસો થાય એને નિષ્ફળતા જ મળે. આ ઉદ્દેશને સફળ બનાવવા શરૂઆતના થોડા દિવસો સુધી તો અમરદત્ત અને મિત્રાનંદે રાત દિવસ જોયા વિના પોતાના અશ્વો સતત દોડતા જ રાખ્યા, જેથી નિર્ભય પ્રદેશ ધાર્યા કરતાં ઘણો વહેલો શરૂ થયો. પાટલીપુત્રનો પ્રદેશ શરૂ થતો હતો ત્યાં જ એક ગિરિની ગોદમાં નદીઓ અને ઝરણાઓ ખળખળ વહેતા હતા. તેમજ રાજમાર્ગથી જરા અંદરના ભાગમાં એક મંદિર સહિતની ધર્મશાળા હતી. અમરદત્ત મિત્રાનંદ દિવસોનો અવિરત પ્રવાસ કરીને થાક્યા હતા. એથી હવે આરામ જરૂરી હતો. એમાં આ મંદિરના સમાચાર મળતા બંને મિત્રોએ એ સ્થળ શોધી કાઢીને થોડા દિવસો ત્યાં જ પસાર કરવાનું નક્કી કર્યું. ગિરિની ગોદમાં નદી કિનારે આવેલ મંદિરથી મનોહર એ સ્થળ ખરેખર ખૂબ જ સુંદર હતું. સાથે સાથે સુરક્ષિત પણ હતું. આજુબાજુ ફળ ફૂલથી લચી પડેલી વનરાજી હતી. ધર્મશાળા નાની હતી છતાં અનેક સુવિધાઓથી ભરપૂર હતી. આજુબાજુનો વન પ્રદેશ એવો સુંદર હતો કે એમાં ફરવાનું મન થાય અને ફરતા ફરતા મન પ્રસન્ન બની ઉઠે. આવી આ ગિરી ગોદમાં અમરદત્ત મિત્રાનંદે એક બે નહીં પણ પૂરા 15 દિવસ આરામ કર્યો. આ વસવાટ દરમિયાન ખાવા પીવા ને હરવા ફરવાની જે મોજ એમણે માણી એ એમના જીવનનું કાયમી સંભાળણું બની ગઈ. ઉજ્જૈની છોડ્યાને દિવસો વીતતા જતા. એમ જેના કારણે નગર ત્યાગ કરવો પડ્યો હતો એ શબની આગાહી ધીમે ધીમે ભૂલાતી જતી હતી. એમાંય ગિરી ગોદમાં 15 દિવસ રહીને તેઓ જ્યારે પાટલીપુત્ર તરફ જવા રવાના થયા ત્યારે તો એ આગાહી જાણે સાવ જ ભૂલાઈ ગઈ. પાટલીપુત્રનો પ્રદેશ અનેકાનેક રીતે આકર્ષક. પગલે પગલે એ આકર્ષકતાનું આકંઠ પાન કરતા અમરદત્ત અને મિત્રાનંદ એક દહાડો પાટલીપુત્રના પાદરે જઈ પહોંચ્યા. પાટલીપુત્રના બાહ્ય દેશમાં એક ભવ્ય ઉદ્યાન હતું અને એમાં એક ભવ્યાતિ ભવ્ય જિનાલય હતું. બંને મિત્રોએ ઉદ્યાનમાં પગ મૂક્યો અને એમનું અંતર નાચી ઉઠ્યું. એમાંય જ્યાં જીન મંદિર નજરે ચડ્યું ત્યાં તો બંનેની આંખો નૃત્ય કરી ઉઠી. અનેકાનેક વૃક્ષોથી મંડિત એ ઉદ્યાન હતું. હરવા ફરવાના અનેક સ્થાનો એમાં આવેલા હતા. પરંતુ અમરદત્ત અને મિત્રાનંદને લાગ્યું કે આ ઉદ્યાનની ખરી શોભા જો કોઈ હોય તો તે જીન મંદિર જ છે. આવું ભવ્ય જિનાલય વિશાળ વિસ્તાર ધરાવતું હતું. એ વિસ્તારમાં વાવડી બગીચો આદિ સ્થાનો પણ શિલ્પાકૃતિથી સમૃદ્ધ હતા. તો પછી એ મંદિરની શિલ્પ સમૃદ્ધિ અજોડ હોય એમાં શી નવાઈ ગણાય. હાથ પગની શુદ્ધિ કરીને બંને મિત્રો જીન મંદિરમાં દર્શન માટે પ્રવેશ્યા. જીન મંદિરમાં ઠેર ઠેર વેરાયેલા વિરાગ વૈભવના દર્શન કરીને બંને બહાર નીકળ્યા. ત્યારે મધ્યાહ્ન થવાને ઘણી વાર ન હતી. મંદિરમાંથી બહાર નીકળ્યા બાદ અમરદત્તે સહર્ષ કહ્યું, મિત્રાનંદ, આ મંદિરના પરિસરમાં પણ કેવા કેવા ભવ્ય શિલ્પાંકનો છે. ચાલ એને જરા જોઈ આવીએ. મિત્રાનંદની ઈચ્છા ઓછી હોવા છતાં એણે અમરદત્તની વાત માન્ય કરી. બંને મિત્રો એ શિલ્પાંકનો જોવા માંડ્યા. એમાં ઠીક ઠીક સમય પસાર થયો. મધ્યાહ્ન થઈ જવાથી ભૂખ પણ લાગી હતી અને મિત્રાનંદે કહ્યું, અમર, તને અહીંના શિલ્પ બહુ ગમી ગયા લાગે છે, પણ હવે ઘણો સમય વીતી ગયો છે, માટે ચાલ જલ્દી નગરીમાં જઈએ. પછી તું શાંતિથી આ શિલ્પો જોવાનું રાખજે ને. પેટમાં કડકડીને ભૂખ તો અમરદત્તને પણ લાગી હતી,
છતાં એ શિલ્પાંકનમાં અંકિત એક પુતળીને જોવામાં એ એટલો બધો તલ્લીન બની ગયો કે એની આગળ એની ભૂખ તરસ ભૂલાઈ ગઈ અને એણે કહ્યું, મિત્રાનંદ, થોડી વારમાં જ હું આવું છું. આ પુતળી પાસેથી મને ખસવાનું મન જ થતું નથી, માટે મારી ખાતર થોડી ક્ષણોનો વિલંબ ક્ષંતવ્ય ગણીને તું મારી રાહ જોજે. મિત્રાનંદે થોડી રાહ જોઈ, પણ અમરદત્તની તલ્લીનતા તો વધતી જ જતી હતી. એથી એણે અધીરા બનતા કહ્યું, અમર, આ પુતળી ક્યાં અહીંથી ભાગી જવાની છે? જ્યારે સૂર્ય કંઈ આપણી ખાતર થોભવાનો નથી, જમવાનો સમય થઈ રહ્યો છે, માટે હવે ચાલ, જલ્દીથી ચાલ, જમીને આપણે પાછા અહીં જ આવશું. અમરદત્ત આ જાતના પ્રશ્નના જવાબમાં મિત્રાનંદને થોડી વારની પ્રતીક્ષાનો કોલ આપતો ગયો અને આમ ને આમ મધ્યાહન જ્યારે પૂર્ણ થવા આવ્યો ત્યારે મિત્રાનંદ એ શિલ્પાંકન પાસે આવીને જરાક ગુસ્સાથી બોલ્યો, તારી ક્ષણ તો યુગ જેવી મોટી લાગે છે. ક્ષણ ક્ષણ કરતાં મધ્યાહન પૂરો કરી નાખ્યો. હવે તો તને ઘસડીને જ લઈ જવો પડે એમ લાગે છે. મિત્રાનંદના આટલા કથન પછી પણ અમરદત્તની આંખ એ પુતળી પરથી ખસી જ નથી. ત્યારે મિત્રાનંદે અમરદત્તનો હાથ પકડીને એને નગરમાં લઈ જવાનો પ્રવાસ કરવા માંડ્યો. ત્યાં જ અમરદત્તે અંતરની વાત રજૂ કરતા કહ્યું, મિત્રાનંદ, આવો કદાગ્રહ મૂકી દે. જો તું મને આ પુતળી પાસેથી બળાત્કારે ખેંચીને લઈ જશે તો મને લાગે છે કે હું જીવી જ નહીં શકું. અત્યારે મારા માટે તો આ જીવનનો આધાર જ આ પુતળી છે એમ મને લાગે છે. આ પુતળીનું દર્શન જ મારી તરસ મિટાવવા, ભૂખ શમાવવા અને મનને પ્રસન્ન કરવા સમર્થ છે. માટે મને જો અહીંથી બીજે જ લઈ જવામાં આવશે તો હું તરત જ પછડાટ ખાઈને ઢળી પડીશ એમ મને ચોક્કસ લાગે છે. માટે ખોડો પથરાઈને હું કહું છું કે મિત્ર, મને અહીં જ રહેવા દે. તું તારે પાટલીપુત્રમાં જવું હોય તો તું જઈ આવ. જેની કોઈ જ કલ્પના ન હતી એવો અમરદત્તનો આ જવાબ સાંભળીને મિત્રાનંદને થયું કે ઉગતી યુવાની છે, એથી કદાચ કામનું જાગરણ અને પ્રેમનું પગરણ થાય એ હજી અસ્વાભાવિક ન ગણાય. પણ આ રીતે પથ્થરની પુતળી પર તો કોઈ પાગલ પણ રાગાંધ ન બને. એથી સમજાવટનો માર્ગ અપનાવતા એણે કહ્યું, રાગાંધતા માણસને પાગલ બનાવે એ અશક્ય નથી, પણ પથ્થરની પુતળી પાછળ તે વળી આમ કંઈ પાગલ બનાતું હશે ખરું? ગમે તેટલું સૌંદર્ય છલકાતું હોય, પણ આખરે તો આ પુતળી પથ્થરની જ છે ને. શું આટલું પણ તું ભૂલી ગયો? માટે મોહાંધતાને મારી હટાવીને પણ મારી સાથે નગરમાં ચાલ. ત્યાં તારી મનની ભૂખને પણ સમાવવા હું પ્રયત્ન કરીશ. આ તો પાટલીપુત્ર છે, અહીં બધી જાતની ભૂખને શાંત કરતા ભોજનિયા મળી શકે છે. શિલ્પની આ પુતળી મનોહર ભલે હોય, પણ શરીરને સુખ આપવા તો આ ધરાર અસમર્થ છે. માટે તારે તારી રાગેચ્છાને પૂર્ણ કરવી હોય તોય આ નગરમાં આવું જ રહ્યું. મિત્રાનંદની આ વાત એક રીતે જરાય અવ્યવહારુ ન હતી, પણ અમરદત્તના અંતરમાં એવી રાગાંધતા વ્યાપી ગઈ હતી કે પુતળીનો પડછાયો પણ છોડવા એ તૈયાર ન હતો. એની વાત તો એકની એક જ હતી, મિત્ર, જો તું મારું મળદું જોવા ઈચ્છતો હોય તો જ મને નગરમાં આવવાનો આગ્રહ કર. બાકી જો તારે મને જીવતો રાખવો હોય તો મને આ પુતળી પાસેથી પલટવાર પણ છૂટતો પડવા મથશો નહીં. પથ્થરની એક પુતળી પાછળ સાનભાન ભૂલી જનારા અમરદત્તની આ રાગાંધતા જોઈને મિત્રાનંદ પોતાના હૈયા પરનો કાબુ ગુમાવી બેઠો. એને થયું કે અમરદત્ત શું પુતળી પાછળ પાગલ બનીને ખતમ થઈ જશે? આ વિચારે મિત્રાનંદ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. મિત્રાનંદનું રુદન અમરદત્તને પણ પોકે પોકે રડાવી રહ્યું. પોતાની રાગાંધતાને એ પોતે પણ સમજી શકતો નહોતો કે એક પથ્થરે મારા જેવા ચેતનને જડ કઈ રીતે બનાવી દીધો અને મને આ રીતની રાગાંધતા કઈ રીતે ઘેરી વળી. અમરદત્તને પોતાની હાસ્યાસ્પદ રાગાંધતા રડાવી ગઈ. મિત્રાનંદના હૈયાના વિલાપે પણ એ રુદનને વધુ કરુણ બનાવ્યું. બંનેના રુદનને ઉદ્યાન પાલકો સાશ્ચર્ય નિહાળી રહ્યા. ત્યાં તો એક દયાળુનું આગમન થયું. શ્રેષ્ઠી જેવો દોર દમામ ધરાવતા એ દયાળુનું દિલ બંનેને રડતા જોઈને જ રવી ઉઠ્યું. એમણે પૂછ્યું, કોઈ સ્ત્રીની જેમ તમે બંને કેમ રડી રહ્યા છો? શું તમારા માથે દુઃખનો કોઈ ડુંગર તૂટી પડ્યો છે? કે પછી આપત્તિની કોઈ વીજળી તમારા માથે તૂટી પડવા આકાશમાંથી વિખૂટી પડી ગઈ છે?
અમરદત્તનું રુદન તો કોઈ પણ હિસાબે અટકે એમ ન હતું, પણ મિત્રાનંદને થયું કે પાટલીપુત્રમાં પણ પૂછપરછ કરનાર દયાળુનું આગમન થયું છે, તો દિલ ખોલીને વાત કરવી જોઈએ, તો અમરદત્તના આંસુ રોકવાનો કોઈ ઉપાય પણ હાથ લાગી જાય. અને એણે કહ્યું, મનમાં માન્યામાં ન આવે એવી વાત છે, પણ એ વાત આજે મારા મિત્ર અમરદત્તના જીવનમાં આબાદ બનવા પામી છે. આ શિલ્પાંકનમાં અંકિત પુતળી પાછળ એ પાગલ ઘેલો બન્યો છે. પુતળી પાછળની ઘેલછા દૂર કરવા મેં એને ઘણું સમજાવ્યું, પણ મારી સમજાવટ પથ્થર પર પાણીની જેમ નિષ્ફળ જતાં હું હતાશ થઈને રડી રહ્યો છું. આપ દયાળુ છો તો કોઈ ઉપાય બતાવો, જેથી મારા મિત્રની રાગાંધતા દૂર થાય. આટલું કહીને મિત્રાનંદ એ દયાળુના ચરણમાં નમી પડ્યો. એ દયાળુએ કહ્યું, ભાઈ, આનું જ તો નામ સંસાર. સ્ત્રી પાછળ તો પાગલ ઘણા થાય, પણ પથ્થરની પુતળી પાછળ પણ પાગલ થનારા આવા મળી ન આવે તો એ સંસાર વિચિત્ર કેમ કહેવાય? સંસારની વિચિત્રતા સમજાવતો આ પ્રસંગ છે, અને એમાં ના નથી. છતાંય ચાલો, હું પણ એકવાર સમજાવવાનો પ્રયાસ કરી જોઉં. સજીવની ઉપર રાગ થવો એ હજુ પાગલતા ન ગણાય, પણ પથ્થર ઉપરનો રાગ એ તો રાગ અંધતા, મોહ અંધતા અને પાગલતા જ ગણાય. તારા જેવા સમજુ માટે આવી અંધતા અને પાગલતા સ્વપ્ને કોઈ કલ્પી શકે ખરા? તારી આંખ છેતરાઈ હોય અને પુતળીને તું સાક્ષાત સુંદરી સમજીને પાગલ બન્યો હોય, તો હાથથી આ પુતળીનો સ્પર્શ કરીને તું ચકાસી લઈશ તો તનેય ભાન થશે, આ તો પથ્થરની પુતળી છે, એનામાં જીવ જ નથી. પછી રાગ તો હોય જ ક્યાંથી? અને રાગ વિહોના પથ્થર સાથે પ્રેમ કરવાનો અંતિમ અંજામ દુઃખ સિવાય બીજું શું હોઈ શકે? દયાળુની આવી સમજણ પણ પથ્થર પર પાણી જેવી જ સાબિત થતાં થોડી ઘણી ગંભીર વિચારણાના અંતે એ દયાળુએ પોતાની ઓળખાણ આપવા પૂર્વક આ રાગાંધતા હટાવવાનો એક ઉપાય દર્શાવતા મિત્રાનંદને કહ્યું, હું આ પ્રાસાદનો નિર્માતા છું. મારું નામ રત્નસાર છે. જે પુતળીએ તારા મિત્રને પાગલ બનાવ્યો છે એ પુતળી કોઈ સુંદરીની જ પ્રતિકૃતિ હોવી જોઈએ. એથી જ જો એ સુંદરીની ભાળ મળે અને પછી એ સુંદરી પ્રાપ્ત થવાની આશા બંધાય તો જ તારા આ મિત્ર અમરદત્તની પાગલતા દૂર થાય. આ ઉપાય સાંભળતા જ અમરદત્તનું અંતર કંઈક પ્રસન્નતા અનુભવી રહ્યું. મિત્રાનંદને પણ આ ઉપાય કારગત નીવડવાની આશા બંધાતા એ તરત બોલ્યો, રત્નસાર શેઠ, પણ આ જાણકારી ક્યાંથી મળે? મને પણ એવું તો લાગે છે કે શિલ્પીએ પોતાની કલ્પનાથી જ આ શિલ્પ તૈયાર નહીં કર્યું હોય, પણ કોઈ સુંદરીના આકારને આ શિલ્પમાં ઢાળવાનો જ પ્રયત્ન શિલ્પીએ કર્યો હશે. રત્નસાર શેઠે જાતે જ ઉદ્યાન સહિત આ મંદિર અને શિલ્પાંકન અઢળક ધનના વ્યયપૂર્વક કરાવ્યું હતું. હજી થોડા મહિનાઓ પૂર્વે જ આ નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું. એથી શિલ્પીની બધી વિગત ખ્યાલમાં હોવાથી તે શેઠે કહ્યું, મિત્રાનંદ, મિત્ર પાછળ તું મરી ફીટવા તૈયાર હોય તો શિલ્પીની ભાળ મેળવવી જરાય કઠિન નથી. કોંકણ દેશમાં સોપારક નામનું બંદર આવેલું છે. એ નગરમાં સૂરદેવ નામનો શિલ્પી રહે છે. તું જો એની પાસે પહોંચી શકે તો તને બધી જ ભાળ મળી જાય, કેમ કે આ પ્રાસાદનો નિર્માતા એ સૂરદેવ શિલ્પકાર પોતે જ છે. આટલી વિગત મળતા મિત્રાનંદના આનંદનો પાર ન રહ્યો. મિત્રની મનોવ્યથા દૂર કરવા માટે મરી ફીટવાની મર્દાનગી અને વફાદારી તો મિત્રાનંદના અંગે અંગમાં છલબલી જ રહી હતી. આ તો કોંકણ દેશમાં જ જવાનું હતું, પણ કદાચ પાતાળમાંય પહોંચવાનું હોત તો એ યાહોમ કરીને કૂદી પડવાનું પરાક્રમ કરે એવો એ મિત્ર હતો. મિત્રાનંદે શેઠનો આભાર માનતા કહ્યું, અજાણ્યા આ પ્રદેશમાં આપે જે ઉપકાર કર્યો છે એમાંથી તો હું કોઈ કાળે ઋણમુક્ત બની શકું એમ નથી. મિત્રની મનોવ્યથા હટાવવા કાજે મરી ફીટવાની મારી પૂરેપૂરી તૈયારી છે. ભલે કોંકણ દેશ દૂર રહ્યો, પણ મન હોય તો માળવે પહોંચાય અને દિલ હોય તો દ્વારકાએ દૂર ન લાગે. તો પછી કોંકણ તો ક્યાં દૂર છે? 2 મહિનામાં આ બધી વિગત મેળવી લઈને પુનઃ અહીં હાજર થઈ જવાની મારી તૈયારી છે. પણ હવે મારા મનને મૂંઝવતી સમસ્યા એક બીજી જ છે. 2 મહિના સુધી આ અમરદત્તને આધાર કોનો? મિત્રાનંદ, તું મિત્ર ખાતર આટલું બધું સાહસ ખેડવા તૈયાર છે તો તને ચિંતામુક્ત બનાવવા અમરદત્તની સાર સંભાળ લેવાની બધી જવાબદારી શું હું અદા નહીં કરી શકું? આ તો મારું કર્તવ્ય છે. માટે ચાલો, તમે આજથી જ મારા મહેમાન છો. પુત્રની જેમ અમરદત્તને સાચવવા હું પ્રતિજ્ઞાબદ્ધ બનું છું. મિત્રાનંદનું મન પ્રસન્ન બની ઉઠ્યું.
અમરદત્તના આનંદનો પણ પાર ન રહ્યો. એને થયું કે મારી આશાનું અમૃત લઈને આવવામાં મિત્રાનંદ જરૂર સફળ થશે જ. સાવ નિરાશાના અંધકાર વચ્ચે આશાનું એક કિરણ પ્રકાશી ઉઠતા અમરદત્તની મોહાંધતા અને પાગલતા કંઈક દૂર થઈ ગઈ. વળતી જ પળે અમરદત્ત અને મિત્રાનંદ શેઠ રત્નસારની પાછળ એમના મહેલમાં પ્રવેશ્યા. પ્રવેશતાની સાથે જ તેઓ શેઠના પરિવારમાં દૂધમાં સાકરની જેમ હળીમળી ભળી ગયા. મિત્રાનંદ ખરેખરો મિત્ર હતો. એ વહેલામાં વહેલી તકે મિત્રનું દુઃખ દૂર કરવા ઈચ્છતો હતો. આથી બીજા જ દિવસની સાંજે એણે કોંકણ દેશ તરફ પ્રયાણ કર્યું. ત્યારે અમરદત્તે એના કાનમાં એટલું જ કહ્યું, મિત્રાનંદ, મારું જીવતર તને આધીન છે, માટે વહેલામાં વહેલો પાછો ફરજે. શિવાસ્તે સંતુ પંથાન.